નમસ્કાર મિત્રો, તારીખ છે 20 ઓગસ્ટ 2026 વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરુની જે એપ્રિલથી લઈને જૂન મહિનાના નિકાસના વેપારોમાં 25%નો ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને ભારતમાં કુલ 44,000 ટનની જે નિકાસના વેપારો જોવા મળ્યા છે, જેમાં જીરું બજારમાં ભાવ સ્ટેબલ અને મજબૂત રહ્યા હતા। ખાસ કરીને જીરું વાયદો અત્યારે મામૂલી ઘટાડો થયો છે, પરંતુ હાજર બજારમાં ખાસ કોઈ મોટી વધઘટ જોવા મળી નથી અને ગુજરાતમાં જીરુંની આવકો છે 17થી લઈને 18,000 બોરી આસપાસ જોવા મળી રહી છે। આગામી દિવસોની અંદર જીરું બજારમાં કોઈ મોટી તેજી મંદી હાલ દેખાતી નથી। જીરુના જે નિકાસના વેપાર વર્ષમાં જે એપ્રિલથી લઈને જૂન મહિના દરમિયાન કુલ 44,142 ટનની આવકો થઈ છે, જે ગત વર્ષે આ જ સમયે 59,247 ટનની આવકો જોવા મળી હતી। આમ નિકાસમાં કુલ 25%નો ઘટાડો નોંધાયો છે અને ભારતમાં ચીને આ વર્ષે માત્ર 641 ટન આયાત કરી છે, જે ગત વર્ષે 6,058 ટનની આયાત કરી હતી। દેશમાં સૌથી વધુ નિકાસના વેપારો છે યુએમાં 11,337 ટનની નિકાસના વેપારો જોવા મળ્યા છે, જ્યારે બીજા નંબરે બાંગ્લાદેશે 9,598 ટન નિકાસના વેપારો જોવા મળ્યા છે। તો મિત્રો, આ હતી આજની જીરુને લગતી આજની ચર્ચા। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।